सोच न्यूज, एक नई सोच के साथ। કલોલ તાલુકાના નારદીપુર ખાતે રૂપાલા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું। સમગ્ર દેશમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજ વિરોધ નોંધાવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ખાતે રાજપૂત સમાજના આગેવાનો અને રાજપૂત સમાજની બહેનો અને ભાઈઓ દ્વારા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી સામેના વિરોધ દર્શાવતા બેનર સાથે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ સીટ પરથી હટાવી અન્ય ઉમેદવારને ઊભા રાખવા દેખાવ કર્યો। રાજપૂત એટલે શું? રાજપૂતની વ્યાખ્યા શું? રાજપૂત એટલે શું અને રાજપૂતની વ્યાખ્યા એટલે શું? એ રૂપાલા સાહેબને ખબર નહીં, મોદી સાહેબને ખબર નહીં। આપણે કહેવાનું રાજપૂત એટલે રાજપુત્ર, રાજપૂત એટલે રાજપુત્ર, રાજપૂતનો પછી અપરાધ આપણે રાજપૂત કહે છે। આપણે આ દેશના શાસકો છીએ અને આ દેશના શાસક કરતાઓ છીએ એટલે રાજપૂત, રાજપૂતનો પછી રાજપૂત અપરાધ છે એટલે આપણી પરંપરા, શહીદી, વીરત્વ, વાણી, વચન અને સંસ્કારિતા એ મહત્વની વસ્તુ છે। એટલે આપણે આ કોઈ પણ પ્રકારે આપણે આવે આપણો અપમાનજનક કોઈ પણ જમાત હોય પણ બે દીકરીઓ કોઈના માટે ચલાવી લેવું જોઈએ નહીં। એટલે આપણે વેરવી ભાવના નથી પણ આપણે રાજપૂત તરીકે એક રાજપૂત એટલે શું પોતે વિચારવું જોઈએ કે આપણે રાજપૂત કઈ કહીએ। રાજપૂત એ કોઈ જાતિ નથી, રાજપૂત એટલે રાજપુત્ર, રાજપૂતોની ઉઠી આવેલા છે। રાજપૂત એટલે રાજવંશી છીએ, આપણે શાસકો છીએ। આપણા વિશે ગમે તેમ કોઈ બોલાય કરાઈ લેવામાં આવે છે એટલે મહેરબાની કરીને કે અમારા વિશે કોઈ ખોટી ટિપ્પણીઓ કરજો નહીં। એટલે અમે જે સમાજમાં રાજપૂતો શિવાજી મહારાજ કર્યા છે, જે સમાજમાં વીર દુધાદાસ કર્યા છે, જે સમાજમાં લક્ષ્મીબાઈ કર્યા છે, જે સમાજનો રાણા પ્રતાપ કર્યા છે, એ આ સમાજ છે કે જે આ સમાજે હજારો વર્ષોથી મુસલમાનો એટલે કે અફઘાનો, મુગલો, અંગ્રેજો સામે સખત લડત આપી અને આપણે આપણી અસ્મિતા, આપણી નિષ્ઠાતા સાચવી રાખી છે। આ તો શું આપણે સામાન્ય છે, રાજી પણ આપણે બહુ કડક શબ્દોમાં કહી શકીએ છીએ।